તો બધો માલ મેં ડિક્કીમાં મૂકો અને ખાલી 12 પીસ લાવીને દુકાન પર મૂકા અને પછી નોર્મલ જેમ હોય એમ મેં દુકાન પર બેસી ગયો. હવે સાહેબ મોલાની દુઆ અને ખુદા તાલાને આપવું હશે તો એ મૂકો અને 5-10 મિનિટ થઈને કસ્ટમર આવ્યો. ચમ હાદા મને એ પડવું હતું લગભગ 1.5-2 દિનારનું. મેં એને કીધું 5 દિનાર. એ 4 દિનારમાં લઈ ગઈ. બીજી ગ્રાહક આવી, ત્રીસરી ગ્રાહક આવી. એક દિનના અંદર મેં 6 પીસ વેચી દીધા. 6 પીસ વેચ્યા તો મને એમ કે બીજો માલ લાવીને 12 પીસ પાછા મૂકી દીધા દુકાન પર. અને એટલો માલ થઈ ગયો તો મેં આજુબાજુની દુકાનવાળાને પૂછવા ગયો કે મેં આ માલ બનાવ્યો છે, તમે લેશો? તો કે ના, અમે તો નહીં લે, મને તો આ નહીં ચાલે ને મારા પાસે નહીં. બીજે દિવસ પૂરા દિવસની અંદર 12 પીસ પાછા વેચી દીધા. પછી 6 દિનારમાં બી વેચાય, 7 દિનારમાં બી વેચાય, 5 દિનારમાં બી વેચાય. અને જ્યાં અમારા 50-60 પીસે 2-3 દિવસમાં પતા, પછી એ જ આજુબાજુવાળા જોયો કે માલ ચાલે છે, એ પછી લેવા આવ્યા કે વારું ચાલ મને આપ. તો આ માલ પૂરો થયો. જ્યાં પૂરો થવા પહેલાં મેં પાછો ગયો માર્કેટમાં અને મને એમ હતું કે મેં બેબીનું એક જીન્સનું એક ફેબ્રિક જોયું, એ બી સ્ટ્રાઇપ પર. મને હજી બી યાદ છે સાહેબ, એ વાળો મોડલ મેં બનાવતી. એ બી મારા 150 પીસ બનાવ, એક 2 રોલમાં. એ લઈને દુકાનો પર મૂકવું તો સમથિંગ વેરી યુનિક અને ડિફરન્ટ લાગે કસ્ટમરને. પછી ત્રીસરો મોડલ બનાવ્યો, એ જ બનાતીનો મોટો વર્ઝન બનાવ્યો, મોટા વસ્તે કે 8 વર્ષથી લઈને કે 14 વર્ષ 15 વર્ષની દીકરી વસ્તુ. એ બી સાહેબ મને 2 કે 2.5 દિનારમાં પડવું હશે પીસ, અને એ મેં 7 દિનાર, 8 દિનાર, 6 દિનાર, 7 દિનાર, 8 દિનાર. આનામાં મને પ્રોફિટ જ્યાદા થવા લાગી. પછી મેં આ જર્ની શરૂ કરી મુશ્કેલની.